આજનું જે નક્ષત્ર છે મૂળ નક્ષત્ર છે, ધન રાશિનું નક્ષત્ર છે. આ નક્ષત્રની અંદર જન્મેલા જાતક માટે એવું કહેવાય છે કે આજે કોઈ જન્મે તો 8 દિવસ સુધી પિતા માથે એનો ભાર રહેતો હોય છે. 8 દિવસ બાદ પિતા એનું મુખ જોઈ શકે, પણ એના માટે એને પિતાને એનું મુખ જોવા માટે કાશ્ય પાત્રે ઘૃતમ પુરીતઃ કાંસાના વાસણમાં ઘી ભરી અને માતા પિતાએ બાળકનું મોઢું પહેલું જોવાનું હોય છે અને આ જ પ્રમાણે દિવસની શરૂઆત કરવાની હોય છે. આ જ સમયે બાળકના મુખાવલોકની શરૂઆત કરવાની હોય છે. ત્યારબાદ જે ગૌમુખ પ્રસવ શાંતિ છે એ ગૌમુખ પ્રસવ શાંતિ કરી અને પછી જ એને બાળકને ધીમે ધીમે એનો વિકાસ થતો હોય છે. બરાબર એની ઉંમર થાય, સારી બેસી શકે એવી એની કેપેસિટી થાય, ત્યારે મૂળ નક્ષત્રના અધિષ્ઠાતૃ દેવતાઓ જે છે એની પૂજા સગ્રહમક કરવાની હોય છે. ત્યારબાદ પંચકલશ અને 27 પ્રકારની વનસ્પતિ, 9 પ્રકારના પાણી, આ બધું અલગ અલગ વસ્તુઓ ભેગી કરી અને એનો એક ઉકાળો બનાવી અને છેવટે જે આપણે 1000 કાણાવાળી કોઈ પણ વસ્તુ કહેવાય, આપણે અત્યારે ચારણીનો ઉપયોગ કરીએ છીએ. ઘણી વખત નાના ઘડાની અંદર પણ નાના મોટા કાણાઓ પાડી એના દ્વારા અભિષેક કરતા હોઈએ છીએ. 1000 એટલે સહસ્ત્ર કાણાવાળા પાત્ર વડે એના પર અભિષેક કરવામાં આવે છે. ગણપતિ, માતૃકા, નવગ્રહ અને રુદ્ર આ ગ્રહમકના અધિષ્ઠાતૃ દેવતાઓની પૂજા કરવામાં આવે છે. ગ્રહોનો યજ્ઞ કરવામાં આવે છે. મૂળ નક્ષત્રના અધિષ્ઠાતૃ દેવતાઓ અધિ અને પ્રત્યધિ દેવ સાથે એનો અભિષેક અને એનો હવન કરવામાં આવે છે. સર્વતોથી ભદ્રમંડળ દેવતાઓની પણ પૂજા કરવામાં આવે છે. આ પ્રમાણે શાસ્ત્રીય મતે જો આ નક્ષત્ર દોષનું નિવારણ કરવામાં આવે તો એ વ્યક્તિના જીવનમાં જે મૂળ નક્ષત્રના કારણે જે પરેશાનીઓ રહેતી હોય છે એ પરેશાનીઓ દૂર થતી જોવા મળે છે. સામાન્ય રીતે મૂળ નક્ષત્રવાળા જાતકો બને તો થોડા કલહ અને કંકાસને વધારે પ્રિયકર હોય છે. કોઈ પણ કામ એ કરે એ ધીરી ગતિએ કરતા હોય છે, અથવા તો એને જે ગતિ જોઈતી હોય તે મળતી હોતી નથી, ચાહે ભાગ્ય વિકાસ હોય, ચાહે વિદ્યા હોય, ચાહે આગળ વધવા માટે કોઈ પણ વસ્તુ હોય. તો આ પ્રમાણે જો એ આગળ વધે પૂજા દ્વારા તો એને ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થતી હોય છે. જય ગણેશ. એટલે આચાર્યજી જે મૂળ નક્ષત્ર, જ્યેષ્ઠા અને અશ્લેષા આ ત્રણેય નક્ષત્રમાં જે બાળક જન્મે એમના આ વિધિ જરૂરી હોય છે. જી બિલકુલ. આપણે એક કોલર જોડી ગયા છે, તેમને સાંભળી લઈએ. જી. હેલો. હેલો જી, શું નામ છે આપનું? દવે સચિનકુમાર દિનેશભાઈ. જી, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો અને પ્રશ્ન કરો. 10/5/88. સમય? સમય સાંજે 5:30 વાગે, વાર મંગળવાર. જન્મ સ્થળ કયું છે? વડાલી. વડાલી. ઓકે, શું પ્રશ્ન છે આપનો? હા, આપણે નોકરી મળતી નથી અને નોકરી મળી તો પણ સ્ટેટ બેંકમાં પણ પાછી અભ્યાસ શું કર્યો છે આપે? 10. સામાન્ય રીતે માં ભગવતી દુર્ગાનું એક સ્વરૂપ છે એને લક્ષ્મી સ્વરૂપા કહીએ છીએ. 3 સ્વરૂપ આપણા શાસ્ત્રમાં પૂજાય છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા અને યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. આ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના 3 સ્વરૂપ છે. જ્યારે આપણે કહીએ ઓમ એમ નમઃ, ઓમ રીમ નમઃ અને ઓમ ક્લીમ નમઃ, આ ઓમ એમ રીમ અને ક્લીમ આ 3 જ્યારે ભેગા બને ત્યારે માં ચંડમુંડ વિનાશિની માં ભગવતી ચામુંડાનો પ્રાદુર્ભાવ થાય છે, જેને આપણે ચામુંડાય વિચે એવા મંત્ર પ્રયોગથી કરીએ છીએ. મિત્ર, આપને જે વ્યવસાયાત્મક દ્રષ્ટિએ વિચાર કરીએ તો નોકરીની અંદર જે આપ આગળ વધવા ઈચ્છો છો છતાંય ક્યાંય તમને યોગ્ય નોકરી મળતી નથી, તો આ 3 દેવીની પૂજા વિશેષ કરી કરો. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ 3 દેવીનું સંયોજન એટલે જે મંત્ર આપણે જે બોલીએ છીએ એ નરવાણ મંત્ર છે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે. તો નિયમિત સવારમાં તમે આની 1 માળા કરો. દર રવિવારે આની તમે 7 માળા અથવા તો 11 માળા કરો. 16 વર્ષથી નીચેની જે દીકરી છે એ દીકરીને કંઈક લાલ કપડું અથવા તો ગળી કોઈ ભોજન એને તમે ભેટ કરો, પ્રેઝન્ટ કરો. આ બધું તમે ક્રમશઃ કરશો તો ચોક્કસ માતાજીની કૃપા થશે, તમારા કુળદેવીની કૃપા થશે, તમારા ગોર બાપાની કૃપા થશે, તમને ચોક્કસ સારું ફળ પ્રાપ્ત થશે. જય ગણેશ. જી, આચાર્યજી હવે વાત મેષ રાશિની કરી લઈએ. મેષ રાશિમાં જાતકો જે છે તેમનો આજનો દિવસ કેવો રહેશે? ભાગ્યની ચોપાટ પર ઢાળી સમયના સોગઠા આંધળા વિશ્વાસ સાથે ખેલવું સારું નથી. દંભનો પડદો હટાવી દે અભાગી જીવ યાચનારે પાત્રને સંતાડવું સારું નથી. ભાગ્ય વૃદ્ધિ માટે મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસ માટે વધારે મહેનત કરવી પડશે, તો જ ભાગ્ય વૃદ્ધિ માટે અનુકૂળ એના માટે સમય પ્રાપ્ત થશે. નિર્ણયો કોઈ પણ પ્રકારના લેવાના હોય મિત્રો, ધીરજ રાખી અને નિર્ણયો લેવા તમારા માટે ખૂબ જ જરૂરી છે. જેટલી ધીરજ તમે રાખશો એટલા તમારા નિર્ણયો પરિપક્વ બનશે, આગળ જતા ખૂબ સારું પરિણામ આપશે. બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને ધર્મની બાબતનું જો ધ્યાનમાં નહીં રાખો તો પણ નુકસાન થવાની શક્યતાઓ છે. ધર્મ પ્રત્યે તમે આજના દિવસ માટે આસ્થાવાન બનશો, આગળ વધવા માટે ખૂબ જ સારી પ્રેરણા પ્રાપ્ત થશે. શેર બજારને લગતા કામકાજ કરતા હોય, આકસ્મિક ધન લાભ, જમીનને લગતા કોઈ પણ કામકાજ કરતા હોય, કોઈ પણ પ્રકારની દલાલી કરતા અથવા પ્રવાસથી કામ કરતા હોય એવા વ્યક્તિઓ માટે મેષ રાશિના જાતકોને ભગવાન ગણપતિના ખૂબ જ આજે આશીર્વાદ પ્રાપ્ત થશે, સારા પરિણામોની પ્રાપ્તિ મળશે. વૃષભ રાશિ વૃષભમ પ્રોક્તા આરોગ્યની બાબતમાં સાચવવું પડશે આજના દિવસ માટે. નોકરિયાત વર્ગને પરિસ્થિતિ સારી નિર્માણ થાય, જે કોઈ ક્ષેત્રમાં કામ કરતા હોય તે એક સારી એ પોતે પોતાની પર્સનાલિટી બનાવી શકે, પોતાનું એક નવું વ્યક્તિત્વ ઊભું કરી શકે અને એના કારણે આજનો દિવસ એનો મંગલમય બની જશે. ખાસ કરી અને કોઈ પણ વસ્તુ જ્યારે તમે કરો છો
ત્યારે તમારામાં પૂરી કેપેસિટી હોવા છતાંય ઘણી વખત લોડ વધારે પડતો હોવાના કારણે તમે એ કાર્ય પરિપૂર્ણ કરી શકતા નથી, કારણ કે તમે ના પાડી શકતા નથી. દરેકને હા પાડી દો છો, જ્યારે કામ માથે આવે ત્યારે ભરાવજો. મિત્ર ના પાડવાની ટેવ પાડજો આજના દિવસ માટે, તમને લાંબા ગાળે ફાયદો થશે. ધંધાની અંદર પણ બને ત્યાં સુધી આજના દિવસ માટે કોઈ વધારે પડતા ટેન્શનો લેવાની જરૂર નથી. એકંદરે આજનો દિવસ મધ્યમ હોવાથી એને સરળતાથી પસાર કરો એવો ભગવાન ગણેશજીની આજે આજ્ઞા છે. વાત કરીએ મિથુન રાશિની, તો ક, છ, ઘ, મિથુનમ પ્રોક્તા. મિથુન રાશિ એટલે ક, છ અને ઘ અક્ષરવાળી. કોઈ પણ પ્રકારની પ્રગતિ માટે મિથુન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ ઉત્તમ છે, કારણ કે આજનો દિવસ તમારું ચંદ્રબળ બહુ પાવરફુલ છે. દ્રઢતા અને ધૈર્યથી જો કામ કરશો તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. પ્રોપર્ટીને લગતા કામકાજ હોય, જમીનને લગતા કામકાજ હોય, કોઈ એવી કામ હોય કે જેમાં તમને ખબર ના હોય, તમારી કલ્પના પણ ન હોય, અને એવા ધનલાભ આજના દિવસ માટે થાય તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. જરૂર છે એક સારી મહેનતની અને સારા એક આવકારની. તબિયતની બાબતમાં થોડુંક કાળજી આજના દિવસ માટે રાખશો તો આજનો દિવસ તમારો મંગલમય બની જશે. ભગવાન ગણેશજીના આશીર્વાદ આપને પ્રાપ્ત થશે. જય ગણેશ. જી આચાર્યજી, આપણે એક પત્ર લઈ લઈએ છીએ. મહાશ્વેતા બહેન આચાર્ય અમદાવાદથી પત્ર મોકલી રહ્યા છે. જી. તેમના નામ છે પૂર્વેશ, એમની દીકરીનો દીકરો છે. જી. જન્મ તારીખ છે 12/8/1983, સમય છે સવારે 6:05 જન્મ સ્થળ છે અમદાવાદ. પ્રશ્ન છે કે તેમને નોકરીમાં સ્થળાંતર ક્યારે મળશે? હાલમાં તે રાજકોટમાં નોકરી કરે છે. જી, સામાન્ય રીતે એમની જન્મકુંડળી પ્રમાણે જો આપણે જોવા જઈએ તો અહીંયા સિંહ લગ્ન આવે છે, તો એ હિસાબે કુંડળીની અંદર ખાસ કોઈ એવા યોગો અત્યારે બનતા દેખાતા નથી. પણ કદાચ એકાદ વર્ષની અંદર, એટલે કે 2014ના સપ્ટેમ્બર ઓક્ટોબર મહિના પછી જ્યારે એના યોગ શરૂ થાય છે ત્યારે જ એને સારા ચાન્સ અને સારા કાર્યક્ષેત્રના આગળ વધવા માટે તક મળશે. શનિની અને સૂર્યની આ બંનેની પૂજા એના માટે કરાવવી ખૂબ જરૂરી છે. આ બંનેની જો પૂજા યોગ્ય રીતે કરવામાં આવશે તો ચોક્કસ આને આગળ વધવામાં સારી તકોની પ્રાપ્તિ થશે. જય ગણેશ. જી, આપણી સાથે એક ફોન લાઈન પર દર્શક મિત્ર છે, તેમને સાંભળીએ. હેલો હેલો હેલો. હા, આપના ટીવી નું વોલ્યુમ સૌથી પહેલા ઓછો કરી દેશો અને આપનું નામ જણાવો. અમારું નામ વિનોદ યાદવ છે જી, જન્મ તારીખ? અને મારો જન્મસ્થળ છે તરફ વિસનગર. સૌથી પહેલા જન્મ તારીખ બોલો. જન્મ તારીખ 26/7/1973. હા, સમય શું છે? જન્મ તારીખ 26/7/1973. હા, સમય છે સવારે 6 વાગે. હા, હાલ રેસિડેન્ટ અમરાઈવાડી અમદાવાદ. ઓકે. શું પ્રશ્ન છે આપનો? ફેમિલી પ્રોબ્લેમ છે, પતિ પત્નીનો. શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ એવો છે કે ઘરમાં તો કંકાસનો રહે છે, આમ એકબીજાનું મન ચડિયાતું રહે છે એમ. સામાન્ય રીતે જન્મકુંડળી પ્રમાણે જો જોવા જઈએ તો કુંડળીમાં એવા વિશેષ કોઈ યોગો દેખાતા નથી. સૂર્ય શનિ સાથે જ્યારે યુતિમાં આવતો હોય ત્યારે સંઘર્ષ યોગ કહેવામાં આવે છે. સામાન્ય રીતે 23 થી માંડી અને 27 વર્ષ સુધી જીવનમાં ક્યાંક પારિવારિક સંઘર્ષ તમારા કુંડળીના ગ્રહબળના કારણે, વિંશોત્તરી માદશાના કારણે અને અત્યારે ગોચરનું પરિભ્રમણ જે ચાલી રહ્યું છે એ કારણે આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. મિત્ર, ખાસ કરી અને અત્યારે આ 2014નું વર્ષ થોડુંક ધીરજથી કામ કરવા જેવું છે. કોઈ પણ સ્ત્રી વર્ગ અથવા તો વિજાતીય વ્યક્તિઓ દ્વારા થોડીક સાવધાની પણ તમારે આ તમારી કુંડળી પ્રમાણે એવું કહે છે કે થોડી રાખવી પડશે. પણ એક વસ્તુ તમે ચોક્કસ કરજો, હનુમાનજી મહારાજની જેટલી ઉપાસના તમે વધારે કરશો એટલું તમને સારું પરિણામ મળશે. ઓમ હમ હનુમંતય નમઃ રુદ્રાત્મકાય હુમ ફટ આ મંત્ર છે. બીજો એક મંત્ર છે ઓમ હરિ મરકટ મરકટાય સ્વાહા. આ પણ હનુમાનજી મહારાજનો મંત્ર છે. તો આ બે માંથી કોઈ પણ એક મંત્રનો આશ્રય લઈ નિયમિત સવારમાં વિધિપૂર્વક જો હનુમાનજી મહારાજની ઉપાસના તમે કરશો તો ચોક્કસ તમને સારા પરિણામોની પ્રાપ્તિ થશે. જય ગણેશ. જી આચાર્યજી, આપણે આ ચર્ચાને આગળ વધારીએ તે પહેલા એક બ્રેક લઈ લઈએ છીએ. દર્શક મિત્રો, એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું. ત્યારે વાત કરીશું કે આપણે જ્યારે જે સમસ્યાઓની વાત કરીએ છીએ, ક્યાંક નોકરીનો પ્રશ્ન છે, ક્યાંક પારિવારિક પ્રશ્ન છે, પરંતુ આ બધા જ પ્રશ્નોની વચ્ચે આપણે ક્યારેક કુલદેવીની ઉપાસના અથવા તો કુલદેવીની પૂજા કરવાનો પ્રયત્ન કર્યો છે અથવા તો જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આપણા કુળદેવી કોણ છે? તો જાણીશું કે કુળદેવીની પૂજાનું મહત્વ શું છે એક બ્રેક બાદ. હવે આખો દેશ દોડશે, મુંબઈ દોડશે અને સાથે કોચીન પણ દોડશે. કાશ્મીરની સાથે કન્યાકુમારી પણ જોડાશે, કોલકાતાની સાથે અમદાવાદ પણ જોડાશે. દેશભરમાં આવા 565 થી પણ વધારે સ્થળો પર લોખંડી પુરુષ સરદાર પટેલની યાદમાં એક સાથે થશે 2 કિલોમીટર લાંબો વોક એન્ડ રન ફોર યુનિટી. 15 ડિસેમ્બર 2013 સવારે 8 થી 11. વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરનારી આ ઐતિહાસિક દોડના ભાગ બનો. આજે જ રજીસ્ટ્રેશન કરો www.runforunity.com પર. શ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત રન ફોર યુનિટી, અ સ્ટેચ્યુ ઓફ યુનિटी मूवमेंट. दौड़शे भारत, जोड़ाशे भारत. इंडिया में सब पैक होता है. तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है.
लेकिन बॉस, जो भी पैक होता है वरिया एल्यूफॉइल के साथ ही पैक होता है। लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल्स, वरिया एल्यूफॉइल्स। બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં। આચાર્યજી સાથે ચર્ચાને આગળ વધારીએ। આચાર્યજી, આપણી સાથે પાલીતાણાથી એક દર્શક મિત્ર છે। જી હેલો 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 જી, આપનું નામ જણાવો। હેલો હેલો જી, આપનું નામ જણાવશો? વૈશાલી જી વૈશાલીબેન, જન્મ તારીખ બોલો। 5/11/12 હા, અને જન્મ સમય? પાલીતાણા જન્મ સમય કેટલા વાગે છે બેન વૈશાલી? 10:30 ઓકે, રાત્રે। હા શું પ્રશ્ન છે વૈશાલી તમારો? હેલો હેલો હાજી, પાલીતાણા પ્રશ્ન શું છે વૈશાલી? રાતે 10:30 આપના ટીવી નો વોલ્યુમ પહેલા ઓછો કરી દેશો વૈશાલી, અને પ્રશ્ન જે છે આપનો એ હવે ફોન ઉપર જણાવો। એમનો નોકરી માટે પ્રશ્ન છે કે નોકરી કેવી આગળ યોગ છે? સામાન્ય રીતે સૂર્ય તુલા રાશિમાં નીચનો બની અને 5મા સ્થાનમાં છે। સારી નોકરી માટે, સારા કાર્યક્ષેત્રમાં આગળ વધવા માટે, દરેક વ્યક્તિઓની મીઠી નજર મેળવવા માટે અને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે ભગવાન સૂર્યનારાયણને વૈશાલી દરરોજ સવારમાં સૂર્યને અર્ઘ્ય આપવો પડશે। સૂર્યનારાયણની જેટલી પ્રસન્નતા પ્રાપ્ત થશે તમારા કાર્યક્ષેત્રમાં એટલો વિકાસ થશે। સૂર્યનારાયણને જળ ચડાવ્યા પછી દર રવિવારે ભગવાનને ગોળ અને ભાખરીનો લાડવો ધરાવી અને ત્યારબાદ એ પ્રસાદ પોતે લેવાનો। 3.5 કલાક સુધી કોઈ ભોજન કરવાનું નહીં, ત્યારબાદ જે ભોજન કરવું હોય એક ટાઈમ કરી શકશો। આ પ્રમાણે તમે નિયમિત કરશો। આદિદેવ નમસ્કારમ હે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે। આ મંત્રને નિયમિત તમે ભગવાન સૂર્યનારાયણને જ્યારે અર્ઘ્ય આપો ત્યારે બોલશો તો ચોક્કસ તમને સારી સફળતા મળશે। બને તો સૂર્યનું રત્ન જે માણેક આવે છે એને પણ તમે ત્રીજી આંગળીમાં ડાબા હાથની વિધિપૂર્વક ધારણ કરશો તો પણ તમને ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થશે। જય ગણેશ। જી આચાર્યજી, શરૂઆતમાં આપણે જે રીતે વાત કરી કે મૂળ નક્ષત્રમાં જે બાળક જન્મે એને 7 કે 8 દિવસ સુધી તો મા બાપે જોવાનું નથી હોતું, અથવા તો કાંસ્યના વાસણમાં સૌથી પહેલા ઘી મૂકીને અને બાળકને જોવાનું હોય છે। જી। પરંતુ જ્યારે બાળક જન્મે છે ત્યારે મા બાપ તો તેના દર્શન કરી જ લેતા હોય છે, તાલાવેલી જેટલી હોય છે, ઉત્સુકતા હોય છે જોવાની। ઉત્સુકતા જ વધારે હોય છે। તો એવા કિસ્સામાં શું મા બાપ ઉપર કોઈ દોષ લાગે છે ખરો? જો આમ તો ઘણા બધા આપણા પંકજભાઈ આપણા શાસ્ત્રમાં બધા ઉલ્લેખો બતાવવામાં આવેલા છે। એમાં એક જ તમને ઉલ્લેખ કહું કે લગ્ન વખતે અંતરપટ રાખવામાં આવે છે। તમે જોયેલું છે ને, જી। જ્યારે લગ્ન થાય ત્યારે કન્યા પધરામણીની બ્રાહ્મણ જ્યારે આજ્ઞા કરે કે કન્યા પધરાવો સાવધાન, ત્યારે એક અંતરપટ રાખવામાં આવે છે અને અંતરપટ જ્યારે ખોલવામાં આવે પછી જ એ કન્યાના દર્શન વરરાજાને કરાતા હોય છે। એનો મતલબ એમ થાય કે આ પહેલા વરરાજાએ ક્યારેય કન્યાને જોઈ નથી અને પછી એના હસ્તમેળાપ થાય છે। બિલકુલ, તમે સમજો આપણા શાસ્ત્રની મર્યાદા તમે જુઓ। અંતરપટ પછી કન્યાને પધરામણી કરવામાં આવે, કન્યાની પધરામણી કરવા પછી અંતરપટ હટાવવામાં આવે, ત્યારબાદ પહેલું મુખાવલોકન, પહેલી વખત કન્યાના દર્શન વરરાજા કરે। હવે તમે છાતી ઉપર હાથ રાખીને મને તમે કહો હૃદય ઉપર હાથ રાખીને કે આવું કેટલા કરવા વાળા છે આજના યુગની અંદર, બરાબર? એ જ રીતે મૂળ નક્ષત્રમાં પણ, આશ્લેષા નક્ષત્રમાં પણ, જ્યેષ્ઠા નક્ષત્રમાં પણ કુતૂહલ હોય કે મારું બાળક કેવું હશે। પિતાને એક અંદરથી જ એક પેલી હોય અને બાપ બનવું એ તો બહુ મોટી વાત છે અને એવા સમયે એનું મોઢું જોવું એના માટે બહુ જ જરૂરી હોય છે। અને એ સમયે બધું મર્યાદાઓને ભૂલી જતો હોય છે અને મોઢું જોતો હોય છે, પણ તોય આપણું શાસ્ત્ર કે ચલો ભૂલ તો માફ કરો પણ એ કરી નાખજો, કારણ કે નહીં કરો તો ભવિષ્યમાં તમને પણ તકલીફ, કારણ કે એના 4 ચરણ બતાવવામાં આવેલા છે અને 4 ચરણના અલગ અલગ ફળ બતાવવામાં આવેલા છે। આશ્લેષા નક્ષત્ર હોય, મૂળ નક્ષત્ર હોય કે જ્યેષ્ઠા નક્ષત્ર હોય, એના 4 ચરણના અલગ અલગ ફળ બતાવવામાં આવેલા છે। ક્યારેક પિતાને પણ નુકસાન કરતા હોય છે, ક્યારેક એના સ્વાસ્થ્યને નુકસાન કરતા હોય છે, ક્યારેક એના પરિવારને કે સંપત્તિને નુકસાન કરતા હોય છે, આમ ક્યારેક માતાને નુકસાન કરતા હોય છે। એ ક્યારે કોને નુકસાન કરશે? અને બીજું તમને વસ્તુ કહું કે બધી વસ્તુઓ એક દિવસમાં નથી બની જતી, પણ જે દિવસે બને છે ત્યારે આપણને પેલી થાય છે કે આના કરતા પેલું કરાવી દીધું હોત તો સારું હતું। અને બહુ કોઈ મોટી વાત નથી, એક નાનકડું ઓપરેશન કરવાથી ઘણી વખત મોટા ઓપરેશનમાંથી બચી જતા હોઈએ છીએ। એ જ રીતે એક નાનકડી વિધિ કરવાથી ભવિષ્યમાં મળવાવાળા ઘણા બધા સુખોને આપણે નથી કરતા તો ખોઈ બેસતા હોઈએ છીએ, આપણને ખબર નથી હોતી, ટેન્શનમાં રહીએ, ક્રોધમાં રહીએ
પારિવારિક કોઈ પણ જાતના સંકટોમાં અને સંઘર્ષમાં રહીએ, પિતાની સાથે વ્યવહારમાં કુટિલતા આવી જાય, તો આ બધું કારણ ગ્રહબળના કારણ છે. એક વખત સમયસર જો એનું નિવારણ થઈ જાય તો પછી ભવિષ્યમાં મને નથી લાગતું કે આની કોઈ ચિંતા કરવાનું કોઈ કારણ બને. તો દરેક વ્યક્તિઓએ જ્યારે પણ સમય મળે ત્યારે એનું નિવારણ તો ચોક્કસ નિવારણ કરાવી કરાવી દેવું દેવું જોઈએ. જોઈએ. ખૂબ જ સુંદર માહિતી આપી. હવે વાત કર્ક રાશિની કરી લઈએ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ શું લઈને આવ્યો છે? કોઈ પણ વ્યક્તિ જ્યારે આગળ વધતો હોય છે ત્યારે એનામાં એક તર્ક શક્તિ પાવરફુલ હોય છે અને તર્ક શક્તિના કારણે જ વ્યક્તિના જીવનમાં વિકાસ થતો હોય છે. કર્ક રાશિવાળા જાતકોને આજે આ તર્ક શક્તિમાં વધારો થાય તેવા યોગો દેખાઈ રહ્યા છે. કોઈ પણ કામ કરવું હોય તર્ક વગર આજનું કામ તમે કરશો તો કદાચ નુકસાન થવાની શક્યતા છે. કોઈ પણ કામ હાથમાં લેતા પહેલા 100 વિચાર કરો અને 100 ભાગો, અને એમાંથી એક વિચાર પકડીને તમે આગળ વધશો. ખૂબ જ સારું પરિણામ મળશે. સમસ્યાઓનું સમાધાન અને ઉકેલ પણ મળશે. આપ્તજનોનું હૈયું આપ હળવું કરી શકશો. આજનો સુંદર યોગ આપનો દેખાઈ રહ્યો છે. સમજી વિચારીને જો કામ કરજો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ મંગલકારી બની જશે. ભગવાન ગણપતિની કૃપા પ્રાપ્ત થશે. સિંહ રાશિવાળા જાતકો માટે લાંબા ગાળાના કોઈ પણ ફાયદા માટે આપ આયોજન કરતા હો તો મિત્રો આજના દિવસ માટે તમારા માટે શ્રેષ્ઠ સમય છે. કે લાંબા ગાળાના કોઈ ટૂંકા ગાળાના આયોજનો કરવાના હોય, એક જ દિવસ પૂરતા આયોજનો કરવાના હોય તો આજનો દિવસ તમારા માટે એટલો બધો સારો નથી. કારણ કે આજની જે આવક જાવકનું પ્રમાણ છે એ થોડુંક સમાંતર રહેશે. બીમારી પણ થોડી હળવી થાય. કદાચ ભૂતકાળની કોઈ બીમારીઓ હોય જે ત્રસ્ત થયા હોય જેના કારણે, તો બીમારીઓમાંથી પણ આજે મુક્ત થશો. સંતાનોના પ્રશ્નમાં પણ થોડી હળવાશ અનુભવાશે. ભગવાન ગણપતિની કૃપા આપના ઉપર પ્રાપ્ત થશે. કન્યા રાશિ, પોઠો અને ણ અગર તમારા અક્ષર છે તો રાશિ કન્યા, સ્વામી અને બુધ રાશિ મંડળની આ છઠ્ઠી રાશિ છે. પ્રમોશન અથવા તો કોઈ પણ એવા પ્રકારના કામકાજ હોય કે જેને ઉત્સુકતાથી આપ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય, એવા કોઈ પણ પ્રકારના કામની અંદર ભગવાન ગણપતિની કૃપાથી આજે સારી અનુકૂળતા તમને પ્રાપ્ત થશે. ભૌતિક સ્થિતિ આજના દિવસ માટે તમારી મજબૂત બને તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. સમાજ હોય, પરિવાર હોય, કુટુંબ હોય, આ બધા જ જગ્યાએ તમને માન અને યશની પ્રાપ્તિ થશે. સગાવાલાઓથી પણ આજના દિવસ માટે ખૂબ જ સારા લાભની પ્રાપ્તિ થશે. જય ગણેશ. જી, આપણી સાથે એક કોલર જોડી ગયા છે ફોન લાઈન પર. હેલો હેલો, જી, શું નામ છે આપનું? મારું નામ પાયલ છે. જી, જન્મ તારીખ જણાવો પાયલબેન. 21/8/95. હા, સમય હેલો, સમય જણાવો. અને સવારે 9 વાગે. અને જન્મ સ્થળ શું છે? બોલેરા. જી, હવે પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે કે મારું નામ છે, મારી રાશિ ઉપર નથી, અને હું બીજું મારી સ્ટડી વિશે પૂછવા માંગુ છું. મારી આગળની સ્ટડી કેવી રહેશે? તમારો જન્મ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની 11 એટલે કે જન્માષ્ટમી પછી ચોથા દિવસે થયો છે. શ્રાવણ વદ 11 તમારો જન્મ હોવાના કારણે રાશિ આપની મિથુન આવે છે. કારણ કે આદ્રા નક્ષત્રના પ્રથમ ચરણમાં જન્મ છે. તો ક, છ અને ઘ પઠણ કન્યા રાશિ આપની નથી, પણ એ જ બુધની જે પહેલી રાશિ છે, જેને ત્રીજી રાશિ માનવામાં આવે છે આપણા ભચક્રમાં, તો એ રાશિમાં તમારો જન્મ થયો છે, જેને મિથુન કહીએ છીએ, જેના અક્ષર ક, છ અને ઘ આવે છે. પાયલબેન, અભ્યાસની જો વાત કરીએ તો શુક્ર, સૂર્ય અને બુધ આ ત્રણે ત્રણ તમારા ગ્રહો તમારા 12મા સ્થાનમાં જોડાયેલા છે. કન્યા રાશિનો મંગળ છે, કુંભ રાશિનો શનિ છે. આ બધા ગ્રહોની પકડ જોતા એવું લાગે છે કે અભ્યાસની અંદર સામાન્ય કરતા થોડી વધારે મહેનત કરવી પડે છે. બોલેરા જેવા પછાત વિસ્તારમાંથી પણ આપ જો અભ્યાસ માટે આટલા બધા ચિંતિત છો તો ભગવાન ગણપતિ દાદા અને તમારા કુળદેવી તમને ચોક્કસ સારો ફાયદો કરાવશે. જેટલી વધારે તમે મહેનત કરશો એટલું પાયલબેન તમને ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થશે. પણ અભ્યાસને વધારવા માટે, અભ્યાસમાં સુધારો કરવા માટે, અથવા એ જ અભ્યાસ દ્વારા સારી નોકરી મળે, સારો ઘર સંસાર વસાય, એના માટે શુક્રની ઉપાસના તમારા માટે ખૂબ જ જરૂરી છે. બને તો આપના ઘરમાં નિયમિત શ્રીયંત્રની પૂજા થાય. કાષ્ટમાંથી બનાવેલું શ્રીયંત્ર જો હશે, શ્રીપર્ણીમાંથી બનાવેલું જો શ્રીયંત્ર હશે અને એની પૂજા બેન આપ પોતે કરશો તો ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થશે. શુક્રવારે ધોરું મોડું ખાઈ 21 શુક્રવાર કરશો તો પણ તમને ખૂબ સારો લાભ થશે. જય ગણેશ. જી, આચાર્યજી, ઘણા દર્શક મિત્રોના પ્રશ્નો આપણે જોઈએ છીએ. ઘણાને પારિવારિક પ્રોબ્લેમ હોય છે, ઘણાને જોબના પ્રોબ્લેમ્સ હોય છે, પરંતુ આ બધા પ્રોબ્લેમની વચ્ચે ઘણા વ્યક્તિઓ પોતાની કુળદેવીને ભૂલી જાય છે અને પૂજા તો કરે છે પરંતુ પોતાના કુળદેવીની પૂજા નથી કરતા. તો દર્શક મિત્રોને એકવાર કુળદેવીની ઉપાસનાનું મહત્વ શું છે એ જણાવો. સામાન્ય આપણે જો સંસ્કૃત સાહિત્યની વાત તો કરીએ જ છીએ વારંવાર, પણ ગુજરાતી સાહિત્યની વાંગ્મયની જો વાત કરીએ તો માથી મોટો કોઈ નહીં, જળધર કે જગદીશ, ભગવાન શિવ કે વિષ્ણુ એ માથી મોટો કોઈ નથી. માથી મોટો કોઈ નહીં, જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ મારી અંબા આગળ ઓલિયા. તો આ અંબાના અલગ અલગ સ્વરૂપો છે. આપણે કઈ 52 શક્તિપીઠ છે, તો 52 શક્તિપીઠની અલગ અલગ પૂજાઓ આપણા વેદમાં, પુરાણમાં એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પણ આ શક્તિપીઠને પોતાની રીતે પૂજવી હોય તો દરેક કુળની એક પરંપરા છે કે કુળદેવીની પૂજા કરવી જોઈએ. ઘણા ધર્મ, ઘણા સંપ્રદાયની અંદર એવું બતાવવામાં આવે છે કે તમે આને જ પૂજો, તમે તમારા કુળદેવીને છોડી દો. પણ આપણે ગુજરાતીમાં આમના માટે ઘણી બધી કહેવતો છે, આપણે કહેવી નથી. પણ સામાન્ય રીતે તમારી પોતાની શ્રદ્ધાને બાજુમાં મૂકી, કારણ કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ, આવું તો ગીતાજીમાં લખ્યું છે કે તમારા ધર્મ મારો,
ધર્મમાં રહીને જેટલું કામ કરશો તમારા કુળ પરંપરા પ્રમાણે કુળદેવીની પૂજા તમારા માટે ખૂબ જ લાભકારક રહેતી હોય છે. કોઈ પણ દેવતાઓ જ્યારે રૂઠે ત્યારે એમ કહેવાય છે કે કુળદેવીની જો પૂજા કરવામાં આવે તો દરેક દેવતાઓ રાજી રહેતા હોય છે. પણ જે દિવસે કુળદેવી રૂઠે અને 33 કરોડ દેવતાઓ કદાચ આપણને રાજીપો આપતા હોય પણ આપણને એનું ફળ મળતું નથી. કારણ કે ત્વમાત્મા સર્વ દેવાનામ દેહીનામ મંત્ર સર્વગામ, બધા જ મંત્રોનો સમૂહ કરી દો અને એક બાજુ કુળદેવીનું નામ લઈ લો. આ બધા જ મંત્રોનું બળે કુળદેવીના નામમાં પ્રાપ્ત થાય છે. જેમ હાથીના પગલાની અંદર જંગલની અંદર હાથીનું પગલું સૌથી મોટું ગણાય, પછી બધા જ જનાવરોના પગલા એ હાથીના પગલાની અંદર આવી જતા હોય છે. એ જ પ્રમાણે કુળદેવીની પૂજા કોઈ મંત્ર ના આવડે તો યાદેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ આ મંત્રનો જાપ આપ કરી શકો છો. બીજું ઘણી વખત એવું બનતું હોય છે કે કુળદેવી કોણ છે એ આપણને ખબર નથી, પણ ઘણી વખત એ પણ વાત છે કે તમે ખાલી નામ લઈ લો તોય પણ તમારા જે કુળદેવી છે ત્યાં સુધી તમારી પૂજા પહોંચતી હોય છે. જરૂર છે આની અંદર શ્રદ્ધાની, જરૂર છે તમારા સાચા વિશ્વાસની. કુટુંબ પરંપરા પ્રમાણે જો તમે આ રીતે કરો તો ચોક્કસ કુળદેવીની પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે. જય ગણેશ. જી આચાર્યજી ખૂબ જ સુંદર માહિતી આપી. હવે એક બ્રેક માટે રોકાઈશું આપણે. જી દર્શક મિત્રો, જોયું ને કે કુળદેવીની પૂજાનું મહત્વ કેટલું હોય છે. તો દરેક શુભ કામમાં કુળદેવીનું નામ પહેલા લેશું. હવે જાણીશું તુલા, વૃશ્ચિક અને ધન રાશિનું ભવિષ્ય, પરંતુ એ પહેલા લઈ લઈએ છીએ એક બ્રેક. નવો સોનેરી સંતૂર. હવે આમાં છે આવા તત્વો જે ત્વચામાં ઊંડે સુધી અસર કરે કે તમે દેખાવ યુવાન વર્ષો વર્ષ. હવે 4 સંતૂર 55 ગ્રામ સોપ્સ માત્ર 40 રૂપિયામાં અને દરેક સોપ પર 10 ગ્રામ एक्स्ट्रा પણ. मेरा भरोसा है केश किंग आयुर्वेदिक तेल जो बना है 16 खास आयुर्वेदिक तत्वों से. केश किंग रखे मेरे बालों का ख्याल और बनाया उन्हें लंबा, काला और घना. केश किंग, द किंग ऑफ हेयर ऑयल्स. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો ભવિષ્ય દર્શન કાર્યક્રમ. વાત કરીએ તુલા રાશિની. આચાર્યજી, તુલા રાશિની વાત કરીએ પહેલા એક દર્શક મિત્ર આપણો વેઇટ કરી રહ્યા છે, તેમને સાંભળીએ. હેલો. હેલો, જી આપનું નામ જણાવી દો સૌથી પહેલા. મારે મારા બાબા વિશે પૂછવાનું છે. બાબાનું નામ શું છે? મેહુલ. મેહુલની જન્મ તારીખ બોલો. 19/12/89. ઓકે. સમય શું છે? 7:20. સવારમાં. હા, સવારે 7:20. ઓકે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ જુનાગઢ. શું પ્રશ્ન છે મેહુલનો? મેહુલનો સંબંધ ક્યારે થશે અને એને દુકાન કરી છે તો દુકાનના કઈ બાજુ મુખ રાખીને બેસવાનું? એનું જન્મ લગ્ન ધન રાશિનું છે, તો સામાન્ય રીતે પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશામાં જો એ મુખ રાખીને બેસે તો ધંધાની અંદર ખૂબ જ સારો વિકાસ થાય. તમે જે ધંધાની અંદર જ્યાં દુકાન કરાવી છે ત્યાં એ જે બેઠક છે એના ઉપરના ભાગમાં તમારા કુળદેવીનો ફોટો અથવા ભગવાન ગણપતિનો ફોટો રાખવામાં આવે. નિયમિત સવારમાં જ્યારે આવે ત્યારે પ્રથમ એને પગે લાગીને પછી જ પોતાની સીટ ઉપર બેસે તો એના ધંધાની અંદર ખૂબ જ સારો વિકાસ થશે. હવે સંબંધની જો વાત કરીએ તો એક વિધિ એના માટે કરાવી જરૂરી છે, કારણ કે શનિની પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડે છે. શનિ માટે એવું કહેવાય છે કે શનિની પોતાની પૂર્ણ દ્રષ્ટિ જ્યાં પડતી હોય એ સ્થાનને નુકસાન કરાવે છે. તો શનિની 3 દ્રષ્ટિ છે, ત્રીજી, 7મી અને 10મી. તો ત્રીજી અહીં 7મી દ્રષ્ટિ એના 7મા સ્થાન ઉપર પડે છે, જેને આપણે લગ્નનું સ્થાન કહીએ, દાંપત્યનું સ્થાન કહીએ. તો શનિ મહારાજની આ દ્રષ્ટિ ખોટી. એની ઉપરાંત પાછો સૂર્ય સાથે યુતિમાં છે. તો સૂર્ય અને શનિ જ્યારે સાથે હોય, ચંદ્ર શનિ જ્યારે સાથે હોય ત્યારે વિષયોગ થાય છે. સૂર્ય શનિ જ્યારે સાથે હોય ત્યારે સંઘર્ષ યોગ થાય છે. કદાચ આટલી ઉંમર સુધી એના વ્યભિચાર ન થવાનું મુખ્ય કારણ આ પણ હોય, અથવા એકાદ વખત સગપણ થઈને તૂટી પણ જાય. આવા પણ યોગ એની કુંડળીમાં દેખાઈ રહ્યા છે. તો અર્ક વિવાહ સાથે તમે જો આ વિધાન કરાવી લેશો સૂર્ય અને શનિના સંઘર્ષ યોગનું, તો ચોક્કસ એને સારું પરિણામ મળશે. કદાચ માર્ચ મહિના પછી જ્યારે ગુરુ મહારાજ પોતાનું સ્થળ બદલે એપ્રિલમાં, ત્યારબાદ એને સારા સમાચાર, સારા ફળની પ્રાપ્તિ થાય તેવા પણ યોગ દેખાય છે. જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં એના માટે ભાગ્યનો ઉદય દેખાય છે. જય ગણેશ. બિલકુલ. હવે વાત તુલા રાશિની કરીએ. તુલા રાશિ માટે આજનો દિવસ શું લઈને આવ્યો છે? પંકજભાઈ, ઘણી વખત માણસો બીજાના ભરોસે જ્યારે કામ કરતા હોય ત્યારે જ દુઃખી થતા હોય છે. પોતાના બળ ઉપર જ્યારે કામ કરતા હોય ત્યારે માણસને સારું સુખ પ્રાપ્ત થતું હોય છે. તુલા રાશિવાળા જાતકોને આજે ખાસ કરી અને પોતાના જાત ભરોસે જો કામ કરે તો એના માટે ખૂબ જ સારું રહેશે. સૌનો સહયોગ અને સૌનો સાથ જો આજના દિવસ માટે મળી જાય તો તમારું કોઈ પણ કાર્ય એવું નથી કે અકલ્પનીય કાર્ય પણ આજના દિવસ માટે થઈ શકે તેવું ગ્રહબળ તમારી જન્મકુંડલીમાં જો પાવરફુલ ગ્રહ હશે તો આજે ચોક્કસ થશે. દેવું કોઈ પણ પ્રકારનું હશે થોડું થોડું ચૂકતે કરતા જજો અને આજથી એની શરૂઆત કરજો. ચોક્કસ તમારું દેવું બહુ ઝડપથી પૂરું થઈ જશે. બહારના કામકાજથી પણ આજના દિવસ માટે સારા લાભના યોગો દેખાઈ રહ્યા છે. આપની રાશિ પ્રમાણે ચંદ્રબળ ભગવાન ગણપતિની કૃપાથી આજનું પાવરફુલ છે. વૃશ્ચિક રાશિ તો ન અને ય અક્ષર જેના છે. પારિવારિક સંઘર્ષથી મિત્રો આજના દિવસ માટે બચવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. તૂતુ મેમેમાંથી આજે બને ત્યાં સુધી દૂર થઈ જજો. એકાંતનું સેવન કરજો, તમારા માટે ખૂબ જ સારું રહેશે. ઘરમાં થોડુંક વાતાવરણ તંગ રહેવાની શક્યતાઓ છે. શાસન અને સત્તાનો જો સહયોગ મળે તો દરેક કાર્યની અંદર આગળ વધવા માટે સારી તકો મળશે. મોટા કોઈ પણ પ્રકારના ખર્ચાઓમાં થોડી
થોડીક સાવધાની રાખીને આગળ વધવું પડશે. આજનો દિવસ મધ્યમ છે. ધન રાશિની વાત કરીએ, પારિવારિક સહયોગ ખૂબ જ સારો મળશે, પરિવારની હૂંફ મળશે, પરિવારની પ્રીતિ મળશે, પરિવારના વ્યક્તિઓના સહયોગ દ્વારા ખૂબ જ આજે આગળ વધી શકશો. કામકાજની અંદર સન્માન પણ મળે, યાત્રા પ્રવાસના કોઈ પણ કામકાજ આપ કરતા હોય એમાં પણ લાભ થવાની શક્યતાઓ દેખાય છે. વાદ વિવાદ આજના દિવસ માટે તમારા હિતમાં નથી. આ વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ વધશો. ગણપતિના આશીર્વાદ મળશે. જય ગણેશ. જી આચાર્યજી આપણી સાથે વડોદરાથી એક કોલર છે. જી હેલો. હેલો. મારું નામ હાર્દિક પટેલ છે. જન્મ ડેટ 27/7/95. સવાર 7:10 થી જન્મ સમય છે. ઓકે. અને મારું બનવાનું કેવું છે, અત્યારે હું BE મિકેનિકલ થઈ ગયો છું. હવે આગળ માસ્ટર કરવા માટે વિદેશ જવાનું થશે કે નહીં, અને આગળ ભવિષ્ય કેવું રહેશે, બિઝનેસ કરીશ કે જોબ કરીશ? સામાન્ય રીતે તમે જે પ્રશ્ન કરી રહ્યા છો કે આગળ અભ્યાસક્રમ માટે પરદેશ જવા માટેના યોગો છે કે કેમ, તો તમારા ભાગ્યસ્થાનનો અધિપતિ આદિભાઈ 5મા સ્થાનમાં છે, તો અભ્યાસ માટે પરદેશના યોગો આપના ચોક્કસ દેખાઈ રહ્યા છે. અભ્યાસ બાદ થોડોક સમય 2 કે 5 વર્ષ આપ પરદેશમાં રહી અને ધન સારું પ્રાપ્ત કરી શકશો. કારણ કે 3જા સ્થાનનો અધિપતિ બુધ એ કેન્દ્રમાં બેઠેલો છે, ચંદ્ર સાથે એ લક્ષ્મી યોગ કરી રહ્યો છે. સૂર્ય અને શુક્ર પણ સાથે છે. કોઈ પણ સ્ત્રી વર્ગના સહયોગથી, ચાહે માસી હોય, ચાહે મામી હોય, ચાહે કાકી હોય, કોઈ પણ સ્ત્રી વર્ગના સહયોગથી આપના ભાગ્યના વિકાસમાં ખૂબ જ સારી તકોની પ્રાપ્તિ થશે. પણ સાથે સાથે બુધ તમારો 3જા સ્થાનનો અધિપતિ બનેલો, અસ્તંગત બનેલો બુધ તમારો દેહ ભાવમાં હોવાના કારણે નિયમિતતાપૂર્વક અથવા તો દર બુધવારે તમે ગાયને જો લીલું ઘાસ ખવડાવો તો તમને ખૂબ જ સારું પરિણામ મળશે. આપણે કાયમ ગાયની વાત કરતા હોઈએ છીએ, કારણ કે સર્વે દેવાહ ગવા મંગે તીર્થાની તત પદેષુ ચ. ગાયની અંદર 33 કરોડ દેવતાઓ વાસ કરે છે, માટે એને ખવડાવેલું કોઈ પણ વસ્તુ એક સારા પરિણામોની પ્રાપ્તિ કરાવતો હોય છે. તો બુધ તમારો વાણીનો કારક, બુધ તમારો પાવરફુલ નથી, તો બુધનું આ પૂજા માટે જો ગાયને તમે ઘાસ ખવડાવશો, ખાસ કરી દર બુધવારે, તો આગળ જતા ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થશે. જય ગણેશ. જી આચાર્યજી, હવે મકર, કુંભ અને મીન રાશિની વાત કરી લઈએ તો તેઓનું રાશિફળ આજે શું રહેશે? મકર રાશિવાળા જાતકો માટે જીવન સાથીનો સહયોગ અને જીવન સાથીનું સાનિધ્ય જો પ્રાપ્ત થાય તો આજનો દિવસ તમારા કઠિન સંઘર્ષમાં પણ એક સારા વિરામનો તમને મળશે. મિત્ર, કામ ખૂબ કરી રહ્યા છીએ, આગળ વધવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ, અને છતાંય આપણને પરિણામ નથી મળતા. તો આજે તમે આ રીતનો પ્રયત્ન કરજો, ચોક્કસ સારું પરિણામ મળશે. એ ઉપરાંત તમારી પદ ઉપર, તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. સાસરી પક્ષથી પણ લાભની શક્યતાઓ આજની આપની દેખાઈ રહી છે. વ્યર્થ પરિભ્રમણ અને કારણ વગરનું હરવા ફરવાથી આજના દિવસ માટે દૂર રહો. બને ત્યાં સુધી એક જગ્યાએ બેસીને સ્થિરતાપૂર્વક તમે કામ કરજો, તમારું કાર્ય સરળ બની જશે. કુંભ રાશિની વાત કરીએ, સ્થાનાંતરથી લાભ થાય તેવા યોગ કુંભ રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. જે ક્ષેત્રમાં આપ કામ કરી રહ્યા છો, થોડુંક અલગથી કામ કરો, થોડું વાતાવરણ બદલો, જે વસ્તુમાં કામ કરી રહ્યા છો થોડી વસ્તુની શકલ બદલો. આ બધું જ બદલવાથી તમને કદાચ આજના દિવસ માટે સારું ફળ પ્રાપ્ત થશે. વાણી વિવેક અને પદ પ્રતિષ્ઠામાં વધારો થાય, પણ તમારો વાણીનો વિવેક તમારી પ્રતિષ્ઠામાં વધારો કરી શકશે. માટે વાણીનો બને ત્યાં સુધી વ્યર્થ ઉપયોગ આજે કરવો નહીં. વાહન સુખમાં પણ વૃદ્ધિના યોગો દેખાઈ રહ્યા છે. ભેટ સોગાદો પણ આજના દિવસ માટે સારી મળે, મન પ્રસન્ન રહેશે. મીન રાશિની વાત કરીએ, દ, ચ, જ અને થ અગર તમારા અક્ષર છે તો રાશિ મીન, જીવન સાથીની તબિયતની બાબતમાં આજના દિવસ માટે થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. સાથી કર્મચારીઓનો સહયોગ ચોક્કસ સારો મળશે. વાહન ચલાવવામાં થોડીક કાળજી રાખજો. ધંધાની અંદર કદાચ થોડીક મહેનત વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જય ગણેશ. જી હવે દર્શક મિત્રોને ખાસ જણાવી દઈએ કે આપ આપના ભવિષ્યને લગતા કોઈ પણ પ્રશ્નો અમને પત્ર દ્વારા આ સરનામે મોકલાવી શકો છો. અમારું સરનામું નોંધી લેશો. કાર્યક્રમ ભવિષ્ય દર્શન, BTV ગુજરાતી, G4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ. આચાર્યજી, આપણી પાસે સમયનો અભાવ છે એટલે કાર્યક્રમ અહીં જ અટકાવીશું. આપ અમારા કાર્યક્રમમાં આવ્યા અને દર્શકોને જે ટિપ્સ આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે આપણે વાત કરી મૂળ નક્ષત્રની, તેનું મહત્વ જાણ્યું અને સાથે જ કુળદેવીની ઉપાસનાનું મહત્વ શું હોય છે તે પણ જાણ્યું. આવતીકાલે ફરીથી મળીશું આ જ કાર્યક્રમમાં. ત્યાં સુધી રજા આપશો. જય ગણેશ.